ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જીતનો દાવો કર્યો। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં પ્રવેશ કરી ખેસ અને ટોપી પહેરતા રાજકારણ ગરમાયું છે। આછોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલા નિધન થતાં બેઠક ખાલી પડી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાને જંગી મતોથી જીતનો દાવો આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી દ્વારા કરવા આવ્યો છે। આછોદ બેઠકની જીત માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ આમોદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો તનતોડ જંગી બહુમતીથી જીત થાય માટે પ્રચાર કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજ રોજ ઈખર ગામના કોંગ્રેસના મેન્ડેટ પર 2015 જીતેલા વસાવા પરસોત્તમભાઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો છે। જંબુસર આમોદ ધારાસભ્ય ડી કે સ્વામી, સંજયસિંહ રાજ ચૂંટણી ઇન્ચાર્જ આછોદ જિલ્લા પંચાયત, વિરાજસિંહ યુવા મોરચા પ્રમુખ તેમજ રીટાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ જંગી બહુમતી માટે પ્રચાર શરૂ કર્યો છે। આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવા અને તાલુકાના આછોદ મત વિસ્તારની અંદર વ્યાપક આવકાર મળી રહ્યો છે। આ આવકારની અંદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં દરરોજ પ્રચાર કરી રહ્યા છે। આ પ્રચારને ઘણો જ સુંદર આવકાર મળી રહ્યો છે। કયા મુદ્દા સર તમે ચૂંટણી લડી રહ્યા છો? આ ચૂંટણી તાલુકાના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરકાર અને ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના વિકાસના કરેલા કામો ઉપર લોકો વિશ્વાસ રાખી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વ્યાપક પ્રમાણમાં આવકાર મળ્યો છે અને હજુ મોટી સંખ્યાની અંદર જીતની આશા વ્યક્ત કરી છે બધાએ।